વડોદરાના ગોધરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મકાનમાંથી એક યુવકનો કોવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ત્યારે આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 3 દિવસથી ઘરનો દરવાજો ન ખુલતા પાડોશીઓની શંકા ગઈ હતી, જેના આધારે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે। ગોધરા વિસ્તારમાં આવેલી ઓમનગર સોસાયટીના મકાન નંબર C55માં ઘટના બની છે। અહીં રહેતા અંદાજે 30 વર્ષીય સૂરજ સુધાકર નાયર નામનો યુવાન છેલ્લા 3 દિવસથી ઘરની બહાર દેખાયો ન હતો। ઉનાળાની ગરમી અને બંધ મકાનમાંથી દુર્ગંધ આવતા આસપાસના પડોશીઓને કંઈક અઘટિત બન્યું હોવાની શંકા ગઈ હતી। સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી। મૃતક સૂરજ નાયર આ મકાનમાં એકલવાયુ જીવન જીવતો હતો। તે નંદેસરી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે। છેલ્લા 3 દિવસથી તે નોકરી પર ગયો ન હતો અને ઘરનો દરવાજો પણ અંદરથી બંધ હતો। ઘટનાની જાણ થતાં જ ગોધરી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા સૂરજ નાયરનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ 3 દિવસ જૂનો હોવાથી કોહવાઈ ગયેલી હાલતમાં હતો। પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે। યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે, આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે। હાલમાં ગોધરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એકાએક બનેલી આ ઘટનાને પગલે ઓમનગર સોસાયટીના રહીશોમાં શોક અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગોકુલ પાર્ટી પ્લોટ સામે ઓમ હાઉસિંગ સોસાયટીમાં રહેતો સૂરજ નાયર કરીને છોકરો છે। એ મારો માસીનો છોકરો લાગે। એ કયા કારણથી એક્સપાયર થયો ખબર નથી। 3 દિવસથી આમ હાલતમાં છે એવું મને દુકાનવાળાએ કીધું કે સ્મેલ આવે છે ઘરેથી અને કોઈ ખખડાઈએ છે તો કોઈ જવાબ નથી હાલતો। તો એ જાણ મળતા અમે અહીંયા આવ્યા છે અને પોલીસને તાત્કાલિક એ બાજુવાળાએ જાણ કરેલી છે। મારું નામ અતુલ કુરુપ છે। ના એકલો જ રહે છે। મા બાપ બંને ગુજરી ગયા છે।